નમસ્કાર મિત્રો, હું અક્ષય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11ની અંદર આપણે આજે જોવાના છે લેસન 3. લેસન 3નું છે રીડ 1. નું નામ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. ફિમેલ્સ એટલે કે સ્ત્રીઓ અને ફોર ફોરેસ્ટ્રી. ફોરેસ્ટ્રી એટલે જંગલ માટે સ્ત્રીઓ. તો જંગલ માટે સ્ત્રીઓ શું કામ કરે છે, બરાબર. તો અહીંયા એક સરસ મજાનું એક એક્ઝામ્પલ આપણને આપેલું છે. મિત્રો, જંગલ જે છે એ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. તો જંગલ જે છે એ ઘણી બધી વસ્તુ આપણને આપે છે. જંગલથી જ આપણને વરસાદ પણ મળે છે અને વરસાદ મળવાથી આપણે બધી વસ્તુ જે છે આપણે પાણી આપણને મુખ્યત્વે તો આપણને મળે છે, બરાબર. વરસાદના આધારે આપણે ખેતી કરી શકીએ છીએ. એટલે મતલબ વરસાદ છે તો વરસાદથી આપણે બધું કરી શકીએ. અને વરસાદ ક્યાંથી આવે છે તો કે જો જંગલો હોય તો જંગલોથી જ આપણને વરસાદ પણ મળે છે, બરાબર. તો આપણે એના માટે આપણે આજે જોવાના છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. એક જંગલ માટેનો પાઠ છે કે પહેલાંના સમયની વાત છે, ઘણા જ્યારે અંગ્રેજો આપણા અહીંયા હતા એ સમયની વાત છે કે જંગલ જે છે, જંગલની અંદર ઇમારતી લાકડું પણ હોય છે. તો ઇમારતી લાકડું જે છે એ લાકડું ઘણું બધું કામમાં આવે છે અને એ લાકડું વેચીને એ લોકો પૈસા મેળવે છે જંગલવાળા, બરાબર છે. તો અહીંયા આપણે લેસનની અંદર જોઈએ તો એક સરસ મજાનું જંગલ છે. અહીંયા એક હિમાલયના જંગલની વાત કરવામાં આવેલી છે. તો આપણે લેસનની શરૂઆત કરીએ. કીધું છે કે સિન્સ ટાઈમ બિગેન એટલે કે ઘણા સમય પહેલાં ધ નેચરલ બ્રોડ લીવ. બ્રોડ એટલે પહોળું, લીવડ એટલે ફોરેસ્ટ એટલે કે પહોળા, લીવ એટલે પાન ને લીવડ કે પહોળા પાનવાળા જે જંગલો જે છે ઓફ હિમાલયસ, હિમાલયના જે પહોળા પાનવાળા જે જંગલો જે છે હેવ પ્લેડ ભજવે છે અ સિગ્નિફિકન્ટ રોલ, એક મહત્ત્વનો ભાગ, મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ક્યાં તો કે ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ. પીપલ એટલે લોકો, લોકોના જીવનની અંદર. ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના લોકો છે તો ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં આજે હિમાલયના જે પહોળા પાનવાળા જંગલો છે એ જંગલો એક સિગ્નિફિકન્ટ રોલ ભજવે છે, એટલે એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઇનફેક્ટ હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજ. ટૂંકમાં આપણે વાત કરીએ તો શું કહેવામાં આવે છે કે હકીકતમાં જંગલો જે છે એ શું છે, ધ ફાઉન્ડેશન. ફાઉન્ડેશન એટલે એક પાયો કહેવામાં આવે. દાખલા તરીકે આપણે મકાન બનાવવાનું હોય તો મકાનની અંદર મહત્ત્વનું શું હોય તો કે એનો પાયો છે. પાયો મજબૂત હોય તો બધી રીતે આખું ઘર મજબૂત છે એમ કહી શકાય. તો આ જંગલો જે છે કે એ જંગલો જે છે એ શું છે, ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી. એક ઇકોનોમી એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્ર. આખું જે ત્યાંનું અર્થતંત્ર છે કે હિલ વિલેજ કે ટેકરીના એટલે જે પર્વતના જે ગામો છે એ પર્વતના ગામોનો આ એક પાયો તરીકે ગણવામાં આવે છે. કોને ગણવામાં આવે છે તો કે ફોરેસ્ટને. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ. આ જંગલ જે છે એના ગ્રીન લીવ્સ એટલે લીલા પાંદડા છે ને ગ્રાસ એટલે એનું જે ઘાસ છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે પ્રોવાઈડ એટલે પૂરું પાડવું. પ્રોવાઈડ એટલે અહીંયા આપણે લખીએ છીએ પૂરું પાડે છે. શું પાડે છે? ફોડર ફોર ધ એનિમલ. ફોડર એટલે કે ઘાસચારો. શું પૂરું પાડે છે? ઘાસચારો પૂરું પાડે છે. કોના માટે? એનિમલ્સ કે પ્રાણી માટે. જંગલની અંદર આ જે લીલા પાન છે અને ઘાસ જે છે એ ઘાસચારો પૂરો પાડે છે પ્રાણીઓ માટે. હુઝ ડંગ કે જેમનું ડંગ એટલે છાણ. કોનું છાણ તો કે આ પ્રાણીઓનું જે છાણ છે ઇઝ યુઝડ ઉપયોગમાં આવે છે એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ્સ. ફર્ટિલાઇઝર એટલે શું? ખાતર. ને ક્રોપલેન્ડ એટલે કે જ્યાં પાકની જમીન કહેવામાં આવે, કે જ્યાં પાક ઉગાડવામાં આવે છે, બરાબર, જ્યાં ખેતી કરવામાં આવે છે તે ખેતીની જમીનની અંદર આ જે પ્રાણીઓ છે પ્રાણીઓનું નું છાણ જે છે એ ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ડ્રાય ટ્વિંગ્સ એન્ડ બ્રાન્ચીસ. ટ્વિંગ્સ એટલે નાની દાળી ને બ્રાન્ચીસ એટલે મોટી દાળી, બરાબર. અહીં બંને શાખા આપણે કહીશું, વૃક્ષની શાખા. ડ્રાય એટલે કેવી દાળી? સૂકી દાળી જે છે, સૂકી શાખાઓ જે છે આર ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. કે ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ એટલે ઈંધણ. કે ત્યાંના લોકો જે છે, હવે ત્યાં તો આપણે અહીંયા તો શહેર છે, બરાબર, આપણે અહીંયા ઘણી બધી સુવિધા થઈ ગઈ છે એટલે બધાની ઘરે ગેસ હોય છે, બરાબર, ગેસની લાઈન હોય છે. હવે ત્યાં પર્વતીય વિસ્તાર છે તો ત્યાં તો એવી કોઈ ગેસની લાઈન નથી. એટલે આ જે વૃક્ષો જે છે, વૃક્ષના જે સુકાઈ ગયેલી દાળીઓ હોય એ સુકાઈ ગયેલી દાળીઓ જે છે એ ત્યાંનો ઘરગથ્થુ એક એ લોકો વપરાશમાં લે છે. શેના માટે તો કે ફ્યુઅલ માટે, ઈંધણ તરીકે એ વૃક્ષની દાળીઓનો ઉપયોગ કરે છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ એટલે પૂરું પાડે છે.
શું પૂરું પાડે છે? લાર્જ સપ્લાયઝ ઓફ ફ્રૂટ્સ, કે મોટે ભાગના ઘણા બધા પુષ્કળ પ્રમાણમાં એવા ફળો પૂરા પાડે છે. એડિબલ નટ્સ, એડિબલ એટલે ખાદ્ય, નટ્સ એટલે અહીંયા આપણે લેવાનું સૂકો મેવો, સૂકો મેવો પણ વૃક્ષો આપે છે. ફાઇબર્સ એટલે રેસા આપે છે. અને હર્બ્સ, હર્બ્સ એટલે વનસ્પતિ. કેવી વનસ્પતિ? તો કે ઔષધીય વનસ્પતિ છે. ફોર લોકલ કન્ઝ્યુમ્પશન, જે સ્થાનિક લોકોનો વપરાશ છે, સ્થાનિક લોકોના વપરાશ માટે વનસ્પતિ જે છે એ વનસ્પતિ પુષ્કળ પ્રમાણમાં ફળફળાતી આપે છે, ખાદ્ય સૂકો મેવો પણ આપે છે, રેસાઓ પણ આપે છે અને ઔષધીય વનસ્પતિઓ પણ પૂરી પાડે છે. The forest breaks the flow of the seasonal rainfall that lushes the slope of these mountain range every year during the monsoon. બરાબર, ચોમાસા દરમિયાન વરસાદ પડે છે અને વરસાદ જે છે મોસ્ટ ઓફ એ પર્વતીય વિસ્તાર હોય ત્યાં વધારે પડે છે. તો ત્યાં વરસાદ પડે છે તો પર્વત પરથી આખો ઢાળ હોય છે, એટલે ઢાળ ઉપરથી વરસાદનું પાણી જે છે ખૂબ ઝડપથી નીચે આવતું હોય છે. તો ખૂબ ઝડપથી નીચે આવતું હોય તો આ જંગલો શું કરે છે? બ્રેક ધ ફ્લો, ફ્લો એટલે એનો પ્રવાહ, બ્રેક એટલે રોકે છે, ઓફ ધ સિઝનલ રેનફોલ એટલે ઋતુ પ્રમાણે, મોસમ પ્રમાણે જે વરસાદ પડે છે એ વરસાદના પ્રવાહને, જે એનું પાણી જે છે પાણીના પ્રવાહને રોકે છે. ધેટ લસીસ, જે ધોવાણ થાય છે, ધ સ્લોપ, આખો ઢાળવાળા પ્રદેશનું ધોવાણ થતું હોય છે, જે માઉન્ટેન રેન્જ પર્વતમાળા ઉપર એવરી યર દર વર્ષે ડ્યુરિંગ મોન્સૂન એટલે ચોમાસા દરમિયાન જે જોરદાર પ્રવાહવાળો જે મોસમી વરસાદ જે છે એ વરસાદ આ પર્વતીય ઢોળાવો ઉપર ધોવાણ કરે છે. તો એ પાણીના પ્રવાહ જે છે, પાણીના પ્રવાહને આ જંગલો અવરોધવાનું કામ કરે છે. ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ, તો એના કારણે શું ક્રિએટ થાય છે, શું ઉત્પન્ન થાય છે? સ્પ્રિંગ એટલે નાના ઝરણા, અને એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ એટલે ઝરણા કે સતત અવિરત વહેતા ઝરણા એમાંથી ક્રિએટ થાય છે આ વરસાદના પાણીથી. વિચ આર વિટલ, જે મુખ્ય છે, મહત્ત્વના છે, ફોર ધ માઉન્ટેન પીપલ, કે પર્વતીય લોકો છે એમના માટે આ ઝરણું જે છે ખૂબ મહત્ત્વનું છે. એન્ડ ધેર એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ, કે ઉનાળા દરમિયાન જ્યારે પાણી ન મળે તો આવા જે એવર ફ્લોઈંગ સ્ટ્રીમ જે છે, સતત વહેતા ઝરણા છે, એ ઝરણા ત્યાંના લોકોને ઉપયોગી છે, તેમજ ત્યાંના પ્રાણીઓ જે છે, પ્રાણીઓને પણ ઉનાળા દરમિયાન તેમનું પાણી પીવા માટે ઉપયોગી થાય છે. ફોર મેની યર્સ હાવેવર, ઘણા વર્ષોથી જ્યારે લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ, કે આ જે સમૃદ્ધ જંગલો છે એ સમૃદ્ધ જંગલો શું થાય છે? રિસોર્સ આર ગેટિંગ ડિસ્ટ્રોય, કે ઘણા વર્ષોથી આ જે સમૃદ્ધ જંગલો છે એ સમૃદ્ધ જંગલોનો ડિસ્ટ્રોય થઈ રહ્યો છે, એટલે કે નાશ થઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ કે જેમ જેમ વર્ષો વીતતા જાય છે તેમ તેમ જંગલોનું પ્રમાણ ઓછું થતું જાય છે. તો એવી જ રીતે આ જે સમૃદ્ધ જંગલો છે એ જ સમૃદ્ધ જંગલોનો પણ નાશ થઈ રહ્યો છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે ધ ફોરેસ્ટ ઓફ ટેહરી ગઢવાલ, આ ટેહરી ગઢવાલનું જે જંગલ જે છે, વેર એક્સપ્લોઇટ ટુ સપ્લાય ટિમ્બર, એક્સપ્લોઇટ એટલે પૂરું પાડે છે, સપ્લાય ટિમ્બર, ટિમ્બરનું લાકડું જે છે, ફોર ધ એક્સપેન્ડિંગ ઓફ રેલવે નેટવર્ક ઇન પ્લેન્સ, પ્લેન્સ એટલે મેદાની વિસ્તાર, મેદાની વિસ્તારની અંદર આ જે રેલવે નેટવર્ક જે છે એટલે કે આખું રેલવેનું તંત્ર ઊભું કરવામાં, એમને એક્સપેન્ડિંગ કરવામાં, વિસ્તાર કરવા માટે આ જે ટિમ્બરનું લાકડું જે છે, ટિમ્બરનું લાકડું ઉપયોગમાં આવે છે. આપણે જાણીએ છીએ કે પહેલાંના જમાનામાં, અત્યારે તો સિમેન્ટના થાંભલા આવી ગયા છે, પણ જે રેલવેના જે ટ્રેક હોય, રેલવેના પાટા હોય એની વચ્ચે જે મૂકવામાં આવે છે એ પહેલાં લાકડાના પાટિયા હતા. એ કંઈ ખૂબ જ મજબૂત હોય છે. આ ટિમ્બરનું લાકડું ખૂબ મજબૂત હોય છે. કેટલો વરસાદ પડે એના ઉપરથી ટ્રેન જાય, કેટલો વજનવાળી ટ્રેન પસાર થાય તો પણ એને કશું નથી થતું. તો આવા લાકડાઓનો ત્યારે ઉપયોગ કરવામાં આવતો. એ મેદાની વિસ્તારની અંદર આ રેલવેનું નેટવર્કને વિકસાવવા માટે આ બધું લાકડું જે છે, આ બધું લાકડું જંગલની અંદરથી કાપવામાં આવતું હતું. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest. તો યુરોપિયન જે છે, યુરોપના લોકો જે છે એ મસૂરીની અંદર વોન્ટેડ ઈચ્છતા હતા. શું ઈચ્છતા હતા? કલ્ટિવેશન એટલે કે ખેતી કરવા ઈચ્છતા હતા. યુરોપના લોકો આ મસૂરીની અંદર ખેતી કરવા ઈચ્છતા હતા. ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ, એક નવીન પ્રકારનો પાક કે જેમ કે પોટેટોઝ, બટાકા જેવા. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓક, તો એના કારણે કે એ ખેતી કરવા માટે એ લોકો શું કર્યું કે લાર્જ સ્કેલ એટલે મોટા પ્રમાણમાં ક્લિયરિંગ મિક્સ ઓક ફોરેસ્ટ, કે આખું જે ઓકનું જંગલ હતું, કે જે જંગલની અંદર ઓક નામનું વૃક્ષ હતા, તો એ વૃક્ષોને આખું ક્લિયરિંગ એટલે એ આખું કાપી નાખે છે. There was a clearly a contradiction between the village people's basic needs
એન્ડ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. હવે આના સાથે શું થાય છે? કન્ટ્રીડિક્શન એટલે ઘર્ષણ થાય છે, બેની વચ્ચે ઝઘડો થાય છે. શેના માટે થાય? કોના વચ્ચે થાય છે? તો કે વિલેજ પીપલ્સ બેઝિક નીડ, કે ત્યાંના લોકો જે છે, ત્યાંના લોકોને તો એ લાકડું જે ખૂબ જરૂરી છે, એમનાથી તો એ પોતાનું જીવન ગુજરાન ચલાવે છે, એટલે એમને એ જરૂર છે. એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ, એટલે આપણી જે સરકાર જે છે, સરકારને પણ એની જરૂરિયાત છે. શેના માટે? ટુ અર્ન મની, કારણ કે આ વૃક્ષ જે છે એ ખૂબ મોંઘા હોય છે, એટલે એ વેચીને પૈસા આપે. બીજું આ લોકો ખેતી કરે છે તો એના પરથી પણ એમને પૈસા મળે છે, એટલા માટે એમને ખૂબ જરૂર હોય છે. તો એને કારણે બંનેની વચ્ચે તકરાર થાય છે. ઇન 1930 ધ પીપલ ઓફ ટેહરી ગઢવાલ બિગેન અ નોન કોઓપરેશન મોમેન્ટ કોલ સત્યાગ્રહ. તો એના કારણે શું થાય છે? 1930ની અંદર ત્યાંના જે ટેહરી ગઢવાલના જે લોકો છે એ શરૂ કર્યું. શું શરૂ કર્યું? નોન કોઓપરેશન. નોન કોઓપરેશન એટલે કે અસહકારની એક ચળવળ. અસહકારની ચળવળ એટલે કોઈ પ્રકારનો વાંધો નહીં લેવાનો, એની અંદર ચળવળ કરવાની કે જેથી મદદથી કોઈને કંઈ માનહાનિ ન થાય, બરાબર ને. બીજું કોઈને પણ સહકાર નહીં આપવાનો, કોઈ સરકાર કંઈ કહે તો એના માટે એમને સહકાર આપવો નહીં. તો એવી ચળવળી ચાલુ કરે છે અને એને એક સત્યાગ્રહનું નામ આપે છે. જેવી રીતે ગાંધીજી સત્યાગ્રહ કરતા, એવી રીતે સત્યાગ્રહ નામ આપે છે. અ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ, વિરોધ કરે છે, પણ કેવો વિરોધ કરે છે? પીસફુલ, શાંતિપૂર્ણ વિરોધ કરે છે. ટુ ઓબ્ટેન જસ્ટિસ. ઓબ્ટેન એટલે મેળવવું, મેળવવા માટે. શું મેળવવા માટે? જસ્ટિસ, ન્યાય મેળવવા માટે. ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો, કે આ જે ફોરેસ્ટ લો, જંગલનો કાયદો જે છે, બરાબર, એ કે ઓપ્રેસિવ ફોરેસ્ટ લો, કે એક બિનજરૂરી કાયદો છે કે જેની મદદથી, જેનાથી આ ગામના લોકોને કોઈ ફાયદો નથી. તો આવા ફાયદા વગરનો જે કાયદો છે એ કાયદાની વિરુદ્ધ એક અસહકારની ચળવળ ચાલુ કરે છે. ઇન ધેટ યર, તે વર્ષે, લાર્જ નંબર ઓફ પીપલ વેર કિલ્ડ ઇન ટેહરી ઇન ટિલરી બાય ધર્મ આર્મ ફોર્સ. આર્મ ફોર્સ એટલે કે સશસ્ત્ર સૈનિક ઓફ ધ કિંગડમ ઓફ ટેહરી ગઢવાલ. ટેહરી ગઢવાલના લોકો એ વર્ષે શું થાય છે? તો કે લાર્જ નંબર ઓફ પીપલ, ઘણા બધી સંખ્યામાં લોકો જે છે, વેર કિલ્ડ, એ લોકોને મારી નાખવામાં આવે છે. ઇન ટિલરી, ટિલરીના લોકો દ્વારા, કે જેઓ આર્મ ફોર્સ, સશસ્ત્ર સૈનિકના ટિલરીના લોકો દ્વારા એમને મારી નાખવામાં આવે છે. વેન ડે ફોર્મ અ પ્રોટેસ્ટ મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી, કે આ જંગલની જે સત્તાવાર નીતિ જે છે એ સત્તાવાર નીતિની સામે એક વિરોધ મિટિંગનું આયોજન કરેલું હોય છે. એ વિરોધ મિટિંગના આયોજન વખતે આ બધા સૈનિકો જે છે શસ્ત્ર સાથે આવી જાય છે અને ઘણા બધા લોકોને મારી નાખે છે. લુક એટ ધ પિક્ચર. આ ચિત્ર તરફ જુઓ. અહીંયા એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. વોટ ડુ યુ નોટિસ? તમને શું જોવા લાગે છે? તો અહીંયા કેટલાક લોકો જે છે, બરાબર, એ શું કરે છે? આ વૃક્ષને ભેટેલા દેખાય છે, બરાબર. નાનું છોકરુંથી લઈને, સ્ત્રીથી લઈને આ પુરુષો, આ બધા છોકરા એમને વૃક્ષને ભેટેલા છે. અને આ બે જણા છે, એમની હાથમાં કરવત છે. કરવત છે એટલે એનો મતલબ કે એ લોકો વૃક્ષને કાપવા આવેલા છે. તો વોટ ડુ યુ નોટિસ? તમને શું જોવા મળે છે? ધેર આર સમ મેન, વુમન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. એમ્બ્રેસ એટલે ભેટવું, ભેટી પડવું. તો કેટલાક સ્ત્રીઓ, પુરુષો અને બાળકો જે છે એ શું કરે છે? એ વૃક્ષને ભેટેલા છે. ધ ટુ મેન આર વિથ સો. સો એટલે કરવત. બે માણસો જે છે વિથ સો, કરવત સાથે આવેલા છે. ઇન ધેર હેન્ડ, કે તેમના હાથમાં કરવત છે. ધે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. તે ઈચ્છે છે, શું ઈચ્છે છે? કે કટ ડાઉન ધ ટ્રીઝ, વૃક્ષોને કાપી નાખીએ. બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પરંતુ લોકો એમને શું કરી રહ્યા છે? રક્ષણ કરી રહ્યા છે. એટલે એને ભેટી પડેલા છે, એમને કાપવા દેતા નથી. ધે ડુ નોટ એલો ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ એઝ ધે આર ઇમોશનલી એટેચ ટુ ધેમ. કે તેઓ શું ઈચ્છે છે? કે ધે ડુ નોટ એલો, તેમને પરવાનગી આપતા નથી, કાપવા દેતા નથી. ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ, કે વૃક્ષોને કોઈ પણ પ્રકારનું હાર્મ એટલે કે નુકસાન પહોંચાડવા ઈચ્છતા નથી. કે જાણે કે એઝ ધે આર ઇમોશનલી એટેચ ધેમ, કે જાણે તેઓ ભાવનાત્મક રીતે, લાગણીથી તેમની સાથે જોડાઈ ગયેલા હોય એવી રીતે એમને ભેટી પડે છે ને આ વૃક્ષોને એ લોકો કાપવા દેતા નથી. ઇટ વોઝ ચિપકો મોમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. કે જંગલને બચાવવા માટેનું આ જે મોમેન્ટ છે એને શું કહેવામાં આવે? ચિપકો મોમેન્ટ કહેવામાં આવે છે. એટલે કે વૃક્ષ છે, વૃક્ષને ચીપકી જવાનું, એટલે એને કહેવામાં આવે છે ચિપકો મોમેન્ટ, કે જેથી કરીને જંગલને બચાવી શકાય. ધ મોમેન્ટ સેવ ધ ટ્રીઝ. આ ચળવળ જે છે, આ ચળવળ દ્વારા શું કરવામાં આવે છે? સેવ્ડ ધ ટ્રીઝ, વૃક્ષ, ગ્રીન ફોરેસ્ટ, આ લીલું જંગલ છે, લીલું જંગલને બચાવી લીધું. એન્ડ પ્રોટેક્ટેડ ધેર એન્વાયરમેન્ટ. અને એમની સાથે જંગલ બચી ગયું, તો એમની સાથે બીજું પણ શું બચી ગયું? આપણું જે એન્વાયરમેન્ટ છે, પર્યાવરણ છે, પર્યાવરણનો પણ બચાવ થઈ ગયો છે.
ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો એટલે શું કે પોસ્ટ એટલે પહેલાંની ઇન્ડિપેન્ડન્સ એટલે કે આ જે સ્વતંત્રતા સત્યાગ્રહ ચળવળ જે કરે છે, ચિપકો એટલે કે હગ અ ટ્રી કે વૃક્ષને જે ભેટી પડે છે. મોમેન્ટ હેઝ ગ્રોન આઉટ ઓફ સત્યાગ્રહ moment in which village people have actually put their bodies around trees to stop them from being cut. એટલે શું કરે છે? મોમેન્ટ વિચ કે આ ચળવળ છે કે જેના દ્વારા વિલેજ પીપલ ગામના લોકો જે છે હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ પોતાનું શરીર જે છે એરાઉન્ડ ટ્રીઝ વૃક્ષને વીંટળાઈ જાય છે ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ કે એમને પડી જતા એમને કાપી નાખવા માટે અટકાવી દે છે. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો એટલે કે આ જે સત્યાગ્રહ ચળવળ છે, સત્યાગ્રહ ચળવળમાંથી જે સ્વાતંત્ર્ય બાદ કે આ જે ચળવળ પૂરી થાય ને એમાંથી આઝાદ મળી એના બાદ આ જે ચિપકો મોમેન્ટ જે છે, ચિપકો મોમેન્ટની શરૂઆત થઈ અને એના કારણે જે લોકો જે છે લોકો એમને કાપતું અટકાવવા માટે શું કરે છે કે એમની બોડી જે છે એમની બોડી એ વૃક્ષને વળગાવી દે છે, એમની સાથે ભેટી પડે છે જેથી કરીને કોઈ એમને વૃક્ષને કાપી શકે નહીં. This grassroots struggle against commercial cutting of the Himalaya forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. હવે શું કરવામાં આવે કે this grassroots struggle કે આ જે ગ્રાસ એટલે ઘાસ અને રૂટ એટલે મૂળિયા, બરાબર, એટલે કે ઘાસના મૂળ કેવા હોય? ખૂબ નાના હોય. તો એવી રીતે એમ કહેવામાં આવે છે આ એક નાનકડો સંઘર્ષ જે છે કોની સામે? અગેનિસ્ટ એટલે ની સામે. કોમર્શિયલ કટિંગ એટલે જે સ્થાનિક વપરાશ માટે કોમર્શિયલ કટિંગ એટલે કે જે સરકારને જે એના માટે કાપવામાં આવે છે એના સામે આજે એક નાનકડી ચળવળ ચાલુ કરે છે હિમાલયના જંગલની અંદર ઉત્તર પ્રદેશના લોકો. હેઝ ફોર્સ્ડ કે એનાથી શું થાય છે? ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ સ્ટ્રેટેજી કે જે રાજ્ય સરકાર જે છે રાજ્ય સરકારને પોતાની સ્ટ્રેટેજી એટલે એમની જે વ્યૂહરચના છે એ વ્યૂહરચના માટે ફરીથી વિચાર કરવા માટે એમને દબાણ કરે છે કે તમે જે આ કરો છો એના માટે તમે ફરીથી કંઈ વિચાર કરો, આ જંગલો આખા કપાઈ જશે, તમે કઈ રીતે જીવન જીવશું, તો એવી રીતે એમને દબાણ કરે છે. કોમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ ઇઝ નાવ બેન. હવે કોમર્શિયલ ફેલિંગ એટલે જે વ્યવસાય માટે જે લાકડું કાપવામાં આવે છે, પૈસા કમાવા માટે જે લાકડું કાપવામાં આવે છે એ હકીકતમાં નાવ બેન એની ઉપર બેન લગાવવામાં આવે છે એટલે બંધ કરી નાખે છે. એબોવ અ હાઇટ ઓફ 1000 મીટર કે 1000 મીટર કે પર્વત હોય તો પર્વતની 1000 મીટરની ઉપરનું લાકડું હોય એની ઊંચાઈથી લાકડું હોય એ લાકડુંને હવે એ લોકો કાપશે નહીં. બટ ધેર આર લાર્જ એરિયા ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ પરંતુ એવો પુષ્કળ વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર આ જંગલ જે છે એ જંગલ ડિગ્રેડ થઈ જાય છે એટલે કે ઓછું થઈ જાય છે, નાશ થઈ જાય છે. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ ટુ રીફોરેસ્ટ ધેમ અને જંગલ ખાતું જે છે એ ત્યાં ફરીથી જંગલ બનાવવા માટે રીફોરેસ્ટ પુનઃ વનીકરણ કરવા માટે ફેલ થઈ જાય છે, નિષ્ફળ થઈ જાય છે. એઝ અ રિઝલ્ટ એના પરિણામે શું થાય છે? ધેર ઇઝ અ નાવ અ સેવર સ્કેરસિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ. એના કારણે જંગલના લોકોનો એક મુખ્ય ઉપાય હતો કે જે ત્યાંથી પ્રાણીઓ માટે ઘાસચારો ભેગો કરવાનો અને ઈંધણ માટેનું લાકડું લેવાનું, એના માટેની સેવર સ્કેરસિટી એટલે અછત અને સેવર એટલે ખૂબ વધારે કે ખૂબ વધારે એમને અછત સર્જાય છે. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ અને એના કારણે વરસાદ પણ ઓછો પડે છે. વૃક્ષો જે છે વૃક્ષોના મૂળ દ્વારા પાણી પણ જમીનની અંદર પચે છે તો એવું પણ થતું નથી એટલે એના કારણે શું થાય છે કે આ જે પાણી છે પાણીની પણ શોર્ટેજ વર્તાય છે, અછત ઊભી થાય છે. ધ વુમન સફર ધ મોસ્ટ એમાં સૌથી વધારે પીડા કોને થાય છે? સ્ત્રીઓને થાય છે. પુરુષોને કાંઈ નહીં, ઘરે રહેવાનું છે, એ કંઈ લાકડા વણવાની જાય, કંઈ પાણી ભરવા ન જાય, એ તો ઘરે બેસી જાય ને એમને તો તૈયારનું રસોઈ જઈએ. એટલે સૌથી વધારે તકલીફ કોને થાય છે? વુમનને થાય છે, સ્ત્રીઓને થાય છે. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ કે ઘણા બધો એવો વિસ્તાર જે છે આ ટેકરી ઉપરનો પર્વત ઉપરનો વુમન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર ફ્યુઅલ એન્ડ વોટર કે મુખ્ય એમની જરૂરિયાત છે કે પ્રાણીઓ માટે ઘાસચારો, ઈંધણ માટે લાકડું અને પાણી. આ મુખ્ય જરૂરિયાત માટે સ્ત્રીઓ જે છે વોક ઓલ ડે આખો દિવસ એમને માટે રખડવું પડે, આખો દિવસ એ લોકો ફરે ત્યારે માંડ એમને એ વસ્તુ એમને મળી રહી છે. તો આવું થવા લાગ્યું છે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મોમેન્ટ. હવે ચિપકો મોમેન્ટથી એ લોકો પ્રેરિત થાય છે. એ પ્રેરિત થઈને ધ વિલેજ વુમન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ એન્ઝ્યોર ધ રીજનરેશન. તો હવે એ લોકો શું કરે છે કે એ લોકો ચિપકો મોમેન્ટથી પ્રેરિત થાય છે અને એ પ્રેરણા લેવાને કારણે આ ગામની સ્ત્રીઓ જે છે, પુરુષો તો નહીં, ફક્ત સ્ત્રીઓ શું કરે છે
હેવ નાવ સ્ટાર્ટેડ, હવે શરૂ કરે છે ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ, કે એમનું સંચાલન કરવાનું અને રક્ષણ કરવાનું, લોકલ ફોરેસ્ટ, કે તેમનું સ્થાનિક જંગલનું રક્ષણ કરવાનું, એ સ્થાનિક જંગલનું સંચાલન કરવાનું, એન્ડ ટુ એન્ઝ્યોર ધ રીજનરેશન, અને ફરીથી એમને પુનઃનિર્માણ કરવાની પણ ખાતરી એ લોકો લે છે. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદ ઓફ ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, the tree lovers came forward to save the Devdar forest that lie on the slopes of the Himalayas. કે હવે શું થાય છે કે હવે એ આખું ચળવળ ચલાવે છે, આખું એમને જિમ્મેદારી લે છે કે આ જંગલનું આપણે રીજનરેશન કરીએ, ફરીથી આ આપણે જંગલ ઉગાડીએ અને એનું રક્ષણ કરીએ. પરંતુ એના માટે એ લોકો એક સમિતિ બનાવે છે અને સમિતિ અંદર એ લોકો લીડરશિપ આપે છે 2 જણાને. એમાં એક છે શ્રી સુંદર બહુગુણા નામની એક સ્ત્રી, અને બીજી એક સ્ત્રી એની અંદર આવે છે ચંડી પ્રસાદ, કે એ એની લીડરશિપ લે છે કે જેથી કરીને આ ટેહરી ગઢવાલ જિલ્લાના લોકો છે એ ઉત્તરાચલની અંદર, કે એની અંદર શું કરવામાં આવે છે કે ટ્રી લવર્સ, કે ગામની અંદરથી એ વિસ્તારની અંદરથી જે વૃક્ષ પ્રેમીઓ જે છે, ટ્રી લવર્સ જે છે, કેમ ફોરવર્ડ, એ લોકો આગળ આવે છે ટુ સેવ દેવદાર ફોરેસ્ટ, કે આ દેવદારનું જંગલ છે, જંગલને બચાવવા માટે તેઓ આગળ આવે છે, કે ધેટ લાય ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલય, કે જે હિમાલયના ઢાળવાળા વિસ્તાર ઉપર છે આ દેવદારનું જંગલ, એમને બચાવવા આ સ્ત્રીઓ બધા આગળ આવે છે. ઇન ધીસ મોમેન્ટ, આ ચળવળની અંદર ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ, એટલે આ ચળવળની અંદર પણ સેમ એવું જ કરે છે લોકો, કે જેવી રીતે કોઈ કાપવા માટે આવે તો ત્યાંના પુરુષો કે સ્ત્રીઓ કે બાળ બચ્ચા હોય એ બધા શું કરે છે, વૃક્ષને ભેટી પડે છે, જેથી કરીને આ વૃક્ષ જે છે વૃક્ષને કાપતું અટકાવી શકાય. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મોમેન્ટ, અને આવી રીતે આ ચળવળ જે છે આ ચળવળ એ ચિપકો મોમેન્ટના નામથી પ્રચલિત થાય છે. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી, આપણે પણ જાણીએ છીએ કન્ઝર્વેશન એટલે કે સંરક્ષણ, પ્રોટેક્શન, સાચવવું, જંગલને સાચવવું, જંગલનું સંરક્ષણ કરવું એ આપણી મોરલ ડ્યુટી છે, એટલે આપણી એક નૈતિક ફરજ છે, આપણી મૂળભૂત ફરજ છે કે જંગલ જે છે જંગલનું આપણે રક્ષણ કરવું જ જોઈએ, તો જ જંગલ આપણું રક્ષણ કરશે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, કોન્સ્ટિટ્યુશન એટલે આપણું જે બંધારણ જે છે, આપણું બંધારણ પણ એમ કહે છે, બંધારણમાં પણ લખ્યું છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી, કે દરેક સિટીઝન, દરેક નાગરિક છે, નાગરિકનો ફંડામેન્ટલ ડ્યુટી એટલે મૂળભૂત ફરજ જે છે ટુ કન્ઝર્વ, એમનું રક્ષણ કરવું, એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, રક્ષણ તો કરવું જ પણ જંગલ જે છે એને ઇમ્પ્રુવમેન્ટ પણ કરવું, જંગલ જે છે જંગલને વધારવું પણ જોઈએ. એટલું જ નહીં પણ લેક્સ, આપણા જે સરોવરો જે છે, રિવર્સ, નદીઓ જે છે, એન્વાયરમેન્ટ છે, આપણું પર્યાવરણ છે, એલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, અને એની સાથે આપણું જે વન્યજીવ જે છે